નાટકો એકચ્યુઅલી ક્યારે સ્ટાર્ટ થયા ને એ એક્ઝેક્ટ આપણે કહી ના શકીએ. કારણ કે સૌથી પહેલાં શું હતું, ભવાઈ. ગામમાં કોઈ મનોરંજનના સાધનો નહોતા. ભારત પહેલાં તો ગામડાઓનો દેશ હતો. શહેરો તો અંગ્રેજોના આગમન પછી બન્યા. તો એ જે ગામડા હતા ત્યાં માણસની પ્રવૃત્તિ શું, આખો દિવસના કામકાજથી પરવારે પછી બે ચાર ગામના લોકો ભેગા થઈને જેનામાં આર્ટિસ્ટિક થોડી ઘણી ખૂબી હોય એવું લાગે એ આવા ધાર્મિક જે લેખન હોય એને વાંચ્યા હોય એને મંચન તો ન કહેવાય પણ ભેગા થઈને ભવાઈનો વેશ કરે. હવે ભવાઈનો વેશ એને નાટકની ઉત્પત્તિ કહી શકાય ભારતમાં. વિદેશથી જે મંચ પર પ્રસ્તુત થતા નાટકો આવ્યા ને એ તો ઘણા મોડા આવ્યા, પણ ઇન્ડિયાનો જે મૂળભૂત પ્રકાર કહેવાય એ ભવાઈ. અને એની સ્ક્રિપ્ટ એ જે મિત્રો ભેગા મળીને મંડળી હોય તે જ લખતા હતા, એ જ લોકો ભજવતા હતા. ઘરમાં જે કપડાં પડ્યા હોય એ જ વીંટીને પોતાનો પોશાક પહેરવેશ અવનવો બનાવતા હતા. અને અવેલેબલ જે કંઈ કાજળ કંકુ બધું હોય એનાથી મેકઅપ કરવાની, પાવડર એનાથી કોશિશ કરતા હતા. પાવડર પણ નહોતો, પહેલાં તો ખડી હતી ખાલી માટી. બીજું એમાં સ્ત્રીઓ કામ નહોતી કરતી, માત્ર પુરુષો જ આ વેશ ભજવતા હતા. ધીમે ધીમે જ્યારે વિદેશના નાટકો આવતા ગયા અને દલપતરામ છે, દવે સાહેબ છે, એ બધા નાટક લખતા થયા પછી નાટકને શિષ્ટ લોકો જોતા અને ધીમે ધીમે ભજવતા તો પછી બહુ જ વાર લાગી. તમને બધાને ખબર હશે કે ભારતનું સૌથી મોટું પહેલું નાટક જયશંકર સુંદરી ગુજરાતી. હા, એ જયશંકર ભોજક હતા. જયશંકર ભોજક હતા. સુંદરીના રોલ માટે કોઈ છોકરી મળી શકે એવું પોસિબલ જ નહોતું, એટલે એમણે પોતે રોલ કર્યો. અને એમનો રોલ એવો વખણાયો કે જયશંકર ભોજકને બદલે જયશંકર સુંદરી નામ પડી ગયું. એમનું નામ જ એ થઈ ગયું, જયશંકર સુંદરી. હવે કેટલાક નાટકો એવા પણ હતા કે જે અંગ્રેજી નાટકો પરથી લેવામાં આવ્યા હતા, એનું ગુજરાતી ભાષાંતર. આપણે એવું વિચારીએ આપણે ભાષાંતર કરીએ છીએ, પણ આપણા જૂના લેખકોએ પણ, ઇવન ઝવેરચંદ મેઘાણી સાહેબે પણ ઘણું બધું ભાષાંતર કરેલું છે. ઉદયરામ દવે, દલપતરામ, એ બધા લેખકોએ પણ ઘણું બધું ટ્રાન્સલેશન કર્યું છે અને અંગ્રેજી નાટકોને ગુજરાતીકરણ કરેલું છે. એટલે ડેસ્ડેમોનાનો રોલ હોય. અચ્છા, તમને કોઈને ખબર છે કે જયશંકર સુંદરીમાં સુંદરીનો રોલ શું હતો? હા, એ ઓથેલોની ડેસ્ડેમોના હતી. વિલિયમ શેક્સપિયરના નાટક ઓથેલોની ડેસ્ડેમોના એ સુંદરી હતી. અને આઈ થિંક ઓથેલો મૂવી જોઈ હોય કે ઓથેલો નોવેલ વાંચી હોય તો ખબર હોય કે અપ્રતિમ સુંદરી હતી એ ડેસ્ડેમોના. અને જેનો રોલ આપણે ભજવ્યો હતો. એક નાનકડું પ્રેઝન્ટેશન છે, એ મૂકું અને આપણે સ્ટેપ બાય સ્ટેપ એનાથી જઈએ. હા, દેખાય છે બધાને? હા. આ એકચ્યુઅલી આપણા પરમ દિવસ માટે તૈયાર થયું હતું, ફર્સ્ટ ડેટને માટે. ઓકે, એક પ્રથા છે એટલે આપણા નામ લખ્યા છે, બાકી આપણામાંથી કોઈને એવું નથી કે મારું નામ લખાવવું જોઈએ. હા, ના, બરાબર. આપણે પણ હવે ચર્ચાના મુદ્દામાં પહેલું તો છે કે નાટક છે શું? નાટક જે લોકોને હૃદય સોંસરવું ઉતરી જાય એવી કોઈ સમજણ કે શીખ આપતી વાત છે. ક્યારેક એ ખાલી મનોરંજન છે, ક્યારેક સમાજને પજવતો કોઈ વિષય છે જેને એવી રીતે રજૂ કર્યો કે જેને સોલ્વ કરવામાં કંઈક રાહ મળે. અને જેને ના ખબર હોય એવા મોટા સમુદાયને ખબર પણ પડે કે આવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેને ડામવી જરૂરી છે. હાસ્ય નાટકો હોય છે તે માત્ર મનોરંજન માટે હોય છે, પણ તમે જોજો આપણા ગુજરાતી હાસ્ય નાટકોમાં આપણે ઘણી બધી વાર બોધ લઈને બહાર નીકળીએ છીએ. એક નાનકડો બોધ જેને આખા 3 કલાકના નાટકની અંદર વણી લેવામાં આવે છે. હવે નાટક એટલે કે એની શરૂઆત ભારતમાં
જે આપણે વાત કરી અત્યારે થોડી વાર પહેલાં કે શરૂઆતનો એક્ઝેક્ટ કોઈ ટાઈમ કહી ના શકાય. હા, વિદેશી નાટકો ક્યારે આવ્યા એનો સમયગાળો આપણી પાસે એક્ઝેક્ટલી છે. બાકી ભવાઈના સમયથી આપણે ત્યાં નાટકો ભજવાતા આવ્યા છે. અચ્છા, બીજી એક વાત છે કે ભવાઈ છે ને, એવું કહેવાતું હતું કે એ બહુ શિષ્ટ નથી. ગ્રામ્ય સંસ્કૃતિને હલકું હાસ્ય પીરસતું લગભગ હલકું તો ન કહેવાય, હા પણ એકદમ એવું કે રંગલા ટાઈપનું. હા, એ તળપદી બોલી એટલે જે વિસ્તારની જે બોલી હોય એમાં ભજવાતું હતું. એટલે જે બોલતા હોય એને તો અશિષ્ટતા લાગે જ નહીં, પણ જ્યારે એને સાહિત્યિક પ્લેટફોર્મ પર જોવાય ત્યારે લાગે કે ના, આ બરાબર નથી. એટલે આવા નાટકો રીરાઇટ થતા હતા પછી, કે જે ખેલ બહુ જ ભજવાતો હોય તો એ ખેલને પછી રીરાઇટ કરવામાં આવે કે આને વધારે મોટા પાયે ભજવવો હોય, કે આ એક જ મંડળીને ગામ ગામમાં લઈને ભજવવો હોય તો એ વખતે એને વધારે સારી રીતે લખાતો થયો અને પછી એ ભજવાતો થયો. એટલે પહેલાં એવું હતું કે લેખનની એક કોઈ ચોક્કસ જવાબદારી નહોતી કોઈની, બધા મળીને લખતા હતા. પછી ધીમે ધીમે આ ચાલુ થયું કે લેખકો જે શિષ્ટ ગુજરાતી શિષ્ટ માન્ય ભાષાના લેખકો હતા એમણે આ જવાબદારી ઉપાડી અને એમણે નાટકોને વ્યવસ્થિત રીતે લખવાના અથવા ટ્રાન્સલેટ કરવાના શરૂ કર્યા. એટલે એમાં ભાષાની એક લિમિટ રાખવામાં આવી કે આ જ રીતની ભાષા અંદર વપરાવી જોઈએ. અચ્છા, પારસીઓનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે આમાં. પારસી નાટકો આરંભથી, અત્યારે નહીં, આરંભથી પારસી નાટકોનો પણ ઘણો ફાળો રહ્યો છે. એ લોકોએ સુરત બાજુ અને સીસી મહેતાએ વડોદરા તરફ નાટકો સ્ટાર્ટ કર્યા હતા લખવાના અને ભજવાવાના. એટલે આ મંડળીઓ એક વ્યવસ્થિત લેવલની હતી. નાટકો મુંબઈમાં આજે તો હોય છે, પણ એ વખતે પણ ગ્રેન્ડ રોડ થિયેટર 1853માં. હવે આપણે એક્ઝામ નથી આપવાની કે એટલા ડિટેલમાં જઈએ, પણ છતાં પણ હું તમને આપતી રહીશ અને કોઈને નોટ્સ જોઈતી હોય તો હું ફોરવર્ડ કરી દઈશ. સજેશન આપો, થોડું ઇન્ટરપ્ટ કરું છું. હા હા હા, કે તમે છે ને તમારી સોલો વિડીયો જ બનાવીને મૂકો ને તો બહુ જ મજા આવશે. સચવાટ એવી કરી અને માહિતી એટલી સરસ ઉપયોગી, તમારી મહેનત આમાં ઘણી છે. તો જે લોકો અવેલેબલ નથી રહી શકતા, જે લોકો અત્યારે હાજર નથી રહી શકતા, આપણા ગ્રુપમાં તમારી આ અત્યારે જે તમે સમજાવો છો ને એની તમે આ પ્રકારના તમે વિડીયો લેસન્સ જ મૂકતા જાઓ, બહુ ખરેખર ઇમ્પ્રેસિવ રહેશે. ઓકે. અને લોકોને સાચવી રાખવા, એને વારંવાર જોવા બધી રીતે ઉપયોગી રહેશે. ઓકે, ચોક્કસ ચોક્કસ. પહેલો આપણો વિડીયો તૈયાર જ છે, પણ એને છે ને વોટ્સએપથી નહીં એ થાય. હવે આજે હું આખો દિવસ બિઝી હતી એટલે હું અપલોડ કરી નથી શકી, એટલે હું ડાયરેક્ટ યુટ્યુબ પર મૂકી દઉં છું, ત્યાંથી આપણે બધા જોઈ શકીશું. અને છતાં પણ હું અપલોડ કરવાની કોશિશ કરું છું જો અપલોડ થઈને આવતો હોય, કારણ કે વોટ્સએપમાં સીધો નહીં આવે આટલો મોટો. ગ્રુપમાં નહીં આવે વોટ્સએપ ગ્રુપમાં નહીં આવે, કારણ કે એમાં અમુક જ મિનિટની લિમિટ હોય છે ને, એટલે નહીં આવી શકે. આપણે નોર્મલી બીજી વિડીયો લિંક્સ જોતા હોય છે ને એ રીતે લિંક મૂકી દેવાશે મારાથી. હા, ગૂગલ ડ્રાઈવની લિંક હું મૂકી શકું. એને અપલોડ કરીને મેં એ જ કહ્યું કે અપલોડ આજે થયું નથી, એટલે અપલોડ કરીને ગૂગલ ડ્રાઈવની લિંક જ મૂકી દઈશ. હા, તો હવે જે શરૂઆતના નાટકો હતા એમાં એક બહુ જ મહત્ત્વનું કહેવાય એવું નાટક હતું આગગાડી. એ બીમાર ફાયરમેન વિશે હતું અને એને સીસી મહેતાએ લખ્યું હતું. બધાને ખબર હશે કે નાટ્યકાર અને નિર્માતાની દ્રષ્ટિએ સીસી મહેતા રંગભૂમિના જનક તરીકે ઓળખાય છે. વડોદરામાં સીસી મહેતા ઓડિટોરિયમ પણ છે, જ્યાં અવનવા નાટકો નાના પાયે પણ જે ખરેખર અભ્યાસ માટે જરૂરી હોય એવા નાટકો ત્યાં ભજવાતા હોય છે. હા હા, ચંચી મહેતા રાઈટ, ચંચી મહેતા. પહેલાં અહીંયા બરોડામાં પણ ચંચી મહેતા તરીકે, ચંદ્રવદન ચીમનલાલ મહેતા તરીકે ઓળખાતા હતા. હવે બધા ઇંગ્લિશ મીડિયમવાળી આખી જનરેશન બહાર પડી ને, હવે સીસી મહેતા તરીકે જ ઓળખાય છે. સીસી મહેતા ઓડિટોરિયમ અને સીસી મહેતા. હા, ચંચી મહેતા, ચંદ્રવદન ચીમનલાલ મહેતા ચંચી મહેતાના નામથી એ ઘણા જ જાણીતા છે.
એમના 25 જેટલા નાટકો હતા. 1900 થી 1991 એમનો કાળ હતો. એમાં એમણે આખા સમયમાં 25 જેટલા નાટકો, રેડિયો નાટ્ય આકાશવાણીના કેન્દ્રો પરથી ઘણા બધા એમના પ્રસારિત થયેલા છે. અને હા હા અને એમનું જ પોતાનું જે આગગાડી નાટક હતું એની ઉપરથી તેમણે આયર્ન રોડ ઇંગ્લિશ ટ્રાન્સલેશન લખ્યું હતું. ફરીથી શેર કરું છું. અચ્છા, નાટકની એક સિમ્પલ ડેફિનેશન. હા, આ પ્રેઝન્ટેશન તમે જે મૂકી છે ને બહુ ઝીણું છે એટલે વાંચવું મુશ્કેલ પડે છે. એને તમે મોટું કરી શકશો, એને પકડીને જરા બ્રોડ કરો. હા, બરાબર. હા, ઓકે. ઓકે. એટલે નાટક એટલે એક સિમ્પલ એની ડેફિનેશન કે આપણને એક વાર્તા કહે છે અને એ વાર્તા અભિનય સંવાદ દ્વારા કથાવસ્તુની અનુભૂતિ કરાવે છે. એટલે એક નાટ્ય લેખક તરીકે આપણે શું યાદ રાખવાનું છે કે એમાં અભિનયને અવકાશ હોય એ રીતે ડાયલોગ્સ, સંવાદો લખાવા જોઈએ. ઊભા બોલીએ તો એ પછી આપણે શાળાના બાળકોને જે આપતા હોઈએ એ ટાઈપનું નાટક લાગે. પછી એને મોટા મંચ પર ભજવવાની મજા ન આવે. એટલે એને માટે ડિરેક્ટરનું કામ ઘણું બધું વધી જાય. એટલે જે એક્ટ થાય છે એમાં રાઈટ ટુ લેફ્ટ, જમણેથી ડાબે, ડાબેથી જમણે, આગળ પાછળ જવાની થોડી ક્રિયાઓ હોવી જોઈએ. સતત નહીં તો શું છે, સાતત્ય નથી રહેતું. એવું કેરેક્ટર એક જ હોય છે જે સતત ભમતું રહે છે આગળ પાછળ, ઉપર નીચે, અને એ હાસ્ય કલાકાર હોય છે. જે સતત સ્ટેજને કવર કર્યા કરતું હોય છે એ હાસ્ય કલાકાર હોય છે, જે આપણને રમૂજ ઉપજાવવા માટે જાણી જોઈને એવો એક્ટ કરે છે. અને મેં કહ્યું એમ, નાટક એમાં કહેવાયેલા મુદ્દાઓને હૃદય સંસારવા ઉતારી દેવાની ક્ષમતા ધરાવે છે. પુરાતન કાળથી ચાલી આવેલું છે અને ઓછામાં ઓછા કે વધુમાં વધુ સાધનોનો ઉપયોગ કરી ભજવી શકાય છે. મેં રબીન્દ્રનાથ ટેગોરનું પોસ્ટ ઓફિસ નાટક, એક છોકરો છે 15-17 વર્ષનો, જે કોઈ અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યો છે, મરી રહ્યો છે. તો એનું મંચન જોયું હતું. એમાં એક જ લાકડાની ફ્રેમનો બારી, એના ઘરનું બારણું, ડિવાઈડર રૂમનું, એ અલગ અલગ રીતે એનો ઉપયોગ થયો હતો. એમાં આટલા મોટા સ્ટેજ પર ભજવાયું હતું અહીંયા સયાજીનગર ગૃહમાં, પણ એમાં સાધનો જ નહોતા. એ 17 વર્ષના છોકરાનો અભિનય જ જોરદાર હતો. અને એ અભિનયની પાછળ ડાયરેક્શનનું મહત્ત્વ અને રબીન્દ્રનાથ ટેગોરના લેખનનું મહત્ત્વ. પોસ્ટ ઓફિસ. આપણને નોર્મલી પોસ્ટ ઓફિસ એટલે ધૂમકેતુ યાદ આવે, પણ આ પોસ્ટ ઓફિસ રવીન્દ્રનાથ ટેગોરનું છે. ખૂબ જ મજાનું છે. મને મળશે તો હું શેર કરીશ તમારા લોકો જોડે. વધુમાં વધુ સાધનો, 2, 3, 5 દ્રશ્યો, આખી રંગ સજ્જા છે, ફટાફટ અંધારામાં બદલાઈ જાય, બ્રેક પછી બદલાઈ જાય, 2 અંકનું નાટક હોય તો આ રીતના વધુમાં વધુ સાધનો, આખું કોઈ બેડરૂમનો, ઘણીવાર એવું હોય છે કે સ્ટેજ પર જ 2 ભાગ પાડી દેવામાં આવે છે. એક બેડરૂમ બતાવ્યો, એક ડ્રોઈંગ રૂમ બતાવ્યો. કિચન મોસ્ટલી બતાવાતું નથી, કારણ કે કિચનમાં સજાવટ વધારે બતાવવી પડે. એટલે કિચન બને ત્યાં સુધી નાટકમાં, હા, આ એક વાત ધ્યાન રાખવાની છે કે અમુક એવી વસ્તુઓ, જેમ કે રસ્તા પર ચાલી રહ્યા છે તો એ ખાલી વાતોમાં જ આવી જવું જોઈએ, ડાયલોગ્સમાં. રસ્તો નાટકમાં બતાવી શકાય નહીં. અઘરો પડે.
અથવા તો ઇન્ટરનલ એવો રોડ બતાવી શકાય કે જે થોડો ફરીને એને હાઈડ કરી શકાય પછીથી, કે જ્યાં બહુ અવર જવર ન બતાવી શકાય, વાહનો ન બતાવી શકાય. એકાદ સાયકલ કે એવું કંઈક હોય તો ઠીક છે, એનાથી વધારે બહુ હલનચલન બતાવવી અઘરી પડે. નાટકો શહેરથી શહેર જતા હોય ત્યાં એમને ખર્ચાળ પણ વધારે પડે, એટલે અમુક વસ્તુ ડાયલોગમાં જ વણી લેવાતી હોય છે. એનું આપણે જોતા હોઈએ તો નાટકમાં એ રીતે હોય છે કે જેમ કે કોઈ ઘરનું સભ્ય બહાર ગયું અને ત્યાં અથડાયું કસાની જોડે, કોઈ વેહિકલ કે કોઈ પ્રાણી જોડે, તો આપણને ખાલી બહારનો અવાજ જ સંભળાવવામાં આવે છે અને અંદરવાળો જે કલાકાર છે તે ડાયલોગ બોલે છે, અરે રે તમે અથડાઈ ગયા, જુઓ તો જોઈને નથી ચાલતા, આ રીતે કંઈક એના ડાયલોગથી આપણને ઘટનાનું વર્ણન કરી ટૂંકમાં Yes. ઉલ્લેખ કરી આપે એટલી હા સારી છે. હા હા. નાટકોની ભારતમાં શરૂઆત ગુજરાતના પ્રદેશમાં ભવાઈ એક લાંબા સમયથી, અચ્છા ચિંતા ના કરશો, આ પ્રેઝન્ટેશન હું મૂકી દઈશ અંદર આપણા ગ્રુપમાં, બરાબર? એટલે નોટ ડાઉન કરવાની જરૂર નથી, હું મૂકી દઈશ એને. ગુજરાત પ્રદેશમાં ભવાઈ એક લાંબા સમયથી ચાલતી આવતી લોકનાટ્ય પરંપરા છે જે 14મી સદીથી જોવા મળે છે. અને મૂળ ભવાઈમાં ભાષા થોડી ઉતરતી કક્ષાની રહેતી. મેં કહ્યું એમ કે જ્યાંના લોકો હોય ત્યાંની બોલી હોય, એટલે એમાં કંઈ બહુ ભાષાનું સાતત્ય જળવાતું નહોતું, એની ક્વોલિટી એવી જળવાતી નહોતી. મંચ વિના ભજવાતી ધૂળ રેતી માટીમાં, વિષયો ધાર્મિક અને સામાજિક દૂષણો મોટાભાગે રહેતા. આ રીતે જ આપણા ધાર્મિક ગ્રંથોને દરેક જણ વાંચી નહોતા શકતા. અત્યારે જેટલું સાક્ષરતાનું પ્રમાણ છે, આજથી 100, 200, 500 વર્ષ પહેલાં આટલું હતું નહીં. તો એ વખતે જેણે નાટક વાંચ્યું હોય એણે બીજાને કીધું હોય, એમ પેઢી દર પેઢી નાટક એટલે જે ગ્રંથો છે એ કહેવાતા જતા હતા. અને એમાંથી સાર લઈને આવા નાટકો બનાવાતા હતા, જેનાથી એકદમ અભણ પ્રજા હોય કે જેને વાર્તાઓ સાંભળવા બેસવાનો પણ ટાઈમ ના હોય, જે પોતાના 2 ટંકની રોજીરોટીમાંથી જ ઊંચી ન આવતી હોય, એ લોકો આવા નાટકો રાત્રે જોઈ ફ્રેશ પણ થતા હતા અને ધાર્મિક જ્ઞાન પણ મેળવતા હતા. બરાબર. હા, પહેલા ધાર્મિક જ વધારે બજાર હા. હતા ને, રાજા ભરતહરિને એ ટાઈપ. હા, પછી હરિશ્ચંદ્ર તારામતી, સતી મદાલસા, હા હા હા. રામલીલા, કૃષ્ણના જન્મની સ્ટોરીઝ અલગ અલગ, મહાભારતના પાત્રો, એવું અલગ અલગ ભજવાતું હતું બધું. હમ. સત્યવાન સાવિત્રીને એ હા, હા. પૌરાણિક અને આધ્યાત્મિક. હમ. સંતોષી માતા શુક્રવાર હા, સંતોષી માતા તો મૂવી તરીકે આવ્યું ત્યારે પણ આપણી પ્રજાનો ભાવ એટલો બધો હતો કે મારા મમ્મી કહેતા હતા કે લોકો પડદા પર સિક્કા નાખતા હતા. માતાજીનો જ્યારે આવે ને પેલી આરતી ને એવું, તો આપણે આરતીમાં કેવું પૈસા ચડાવીએ આરતી લઈને, એવી રીતે પડદા પર સિક્કા નાખતા હતા. એટલે એ લેખન અને ડાયરેક્શનની એટલી અસરકારકતા હતી કે ચલચિત્ર ચાલે છે એ ભૂલીને લોકો સાચે માતાજી સમજતા હતા કે અને એટલું સરસ અદ્ભુત ભજવતા હતા. હા હા. અને આજે પણ ઘણી બધી પૌરાણિક પિક્ચરો જોઈએ ને આપણે, તો ખરેખર ઘણું સારું લાગે કે ના, આ લોકો ઘણું સારી રીતે બનાવતા હતા. એનાથી દૂર દૂર સુધી લોકો, જ્યાં નાટક પણ નહોતું પહોંચતું ત્યાં મૂવીઝ પહોંચી શકતી હતી. હા મેમ, હા એક નળ દમયંતી પણ હા. આ રીતે પુરુષો દ્વારા વેશભૂષા કરીને ભવાનીની જેમ પણ ભજવાતું હતું. મેં એક જગ્યાએ વાંચેલું છે. હા હા હા. નળ દમયંતી તો ઘણું જ, એટલે હરિશ્ચંદ્ર તારામતી અને નળ દમયંતી એ બહુ જ પ્રિય નાટકો હતા, બહુ જ લોકપ્રિય હતા એ. અરે સંવાદોમાં જેમ કહ્યું એમ જે તે પ્રાંત અને વિસ્તારની બોલી હતી અને કોઈ ચોક્કસ નાટક ચોક્કસ એરિયામાં ભજવાતું હતું. એનો બહુ દૂર સુધી વ્યાપ નહોતો રહેતો. પાછું ધારો કે 50-100 કિલોમીટર દૂર જાઓ એટલે એ નાટક ભજવાતું હોય ખરું, પણ એના ડાયલોગ જુદા હોય, એની માવજત જુદી હોય, એના કલાકારો જુદા હોય. અને એ વખતના લેખકો તો જે ગ્રુપના સભ્યો છે એ જ લેખક રહેતા હતા, કોઈ ચોક્કસ લેખન નહોતું એ વખતે. અચ્છા. અને અંગ્રેજી અને ગ્રીક ઘણા બધા નાટકોનું ગુજરાતીકરણ થયું હતું. એ ગ્રીકમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં. અને હિન્દી ભાષામાં પણ ઘણા બધા નાટકો લખાતા થયા પછી. જેમ અત્યારે પ્રોડક્શન હાઉસ હોય છે ને, દરેક નાટકોના અમુક ગ્રુપ્સ હોય છે,
કે આટલા કલાકારો આ જ ગ્રુપમાં કામ કરતા હોય, આ કલાકારો આ જ ગ્રુપમાં કામ કરતા હોય. એટલે એ રીતે પહેલાં ગુજરાતી નાટક મંડળી સ્થપાઈ હતી 1878થી 89 સુધી એ ઘણી જ કાર્યરત રહી. તો એ લોકોએ નાટકો લખ્યા. એમાં રણછોડભાઈ દવેએ લખ્યું હતું પોતાની કંપનીનું પહેલું નાટક લલિતા દુઃખદર્શક. મેં જેમ કહ્યું સામાજિક દૂષણો વિશે, તો આ કજોડાની વાત હતી આમાં કે ખૂબ પૈસાપાત્ર ઘરની દીકરી, પિતા એની ઉંમર થઈ ગઈ છે દીકરીની 10-12 વર્ષની, એટલે એને હવે રાખી ન શકાય, એટલે એનાથી 3-4 ગણી ઉંમરના અને ખૂબ જ ગરીબ છોકરા જોડે, યુવક જોડે એનું લગ્ન કરી દે છે. અને પછી એ છોકરીના જિંદગીમાં જે તકલીફો આવી છે એ દર્શાવતું આ નાટક હતું લલિતા દુઃખદર્શક. લોકો નાટક જોઈને છૂટા પડે ત્યાં સુધીમાં તો એમના કેટલાય આંસુ નીકળી ગયા હોય કે લલિતાના જિંદગીનું દુઃખ જાણે એમની સાથે જોડાઈ ગયું હોય એવું એમને ફીલ થતું હતું. ઓકે, હવે નેક્સ્ટ લઈએ. અઢારસો 50માં જે નાટક હતું લક્ષ્મી, દલપતરામ દ્વારા રજૂ થયું હતું. એ ગ્રીક નાટક પ્લુટસ ઉપરથી હતું. એટલે ટ્રાન્સલેટર એ વખતે પણ એટલા સારા હતા બધા કે આપણને વિવિધ દેશોની કલ્ચર જાણવા મળતું હતું. અને પાછું આમાં શું થતું હતું, એનું ગુજરાતીકરણ થતું હતું. અત્યારે તમને લોકોને ખ્યાલ હોય તો ગુજરાતી મૂવી વશ આવી હતી થોડા મહિના પહેલાં. વશ, હા વશીકરણ પર હતી એ, કે કોઈનું મગજ કેવી રીતે, આઈ થિંક હિતેન કનોડિયા હતા એમાં, કે જાનકી બોડીવાલા ખબર છે મને. હા, એ શેમાર ઉપર આવતા આવતા અચાનક એપ્રિલ મહિનામાં ગાયબ થઈ ગઈ પિક્ચર. ક્યાંય એના ટ્રેસીસ જોવા ના મળે, એનું ખાલી ટ્રેલર જ જોવા મળે. હવે તો ટ્રેલર પણ નથી મળતું. એ પિક્ચર એટલી બધી સારી લાગી કે એનું હિન્દીકરણ થઈ ગયું છે. અજય દેવગને એ મૂવી લઈ લીધી અને હવે એ આ મહિનામાં આઈ થિંક 24 માર્ચે પ્રદર્શિત થવા જઈ રહી છે. અને ખુશીના સમાચાર એ છે કે બાકી થઈ ગઈ. અચ્છા, બધા કલાકાર બદલાઈ ચૂક્યા છે, પણ જાનકીને હિન્દી મૂવીમાં કામ કરવાનો ચાન્સ મળ્યો છે. એટલું જોરદાર એનો રોલ હતો ગુજરાતીમાં. તો એટલે અત્યારે તો આ વસ્તુ થાય જ છે કે એકમાં સારું લાગ્યું તો બીજામાં અડોપ્શન થાય છે. એ વખતે પણ એટલા જાગૃત લેખકો હતા જેમણે 2 ભાષાને જાણીને એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેશન કર્યા. અચ્છા, મારું ક્યાંક અંગ્રેજી આવી જશે. હા, હું ટ્રાય બહુ જ કરીશ રોકવાની. લખવામાં નથી આવતું પણ બોલવામાં થોડું આવી જાય છે. મેં કહ્યું હતું એ રીતે કે પારસી નાટકો ઘણા ભજવાતા હતા. એવું એક પારસી નાટ્ય જૂથ દ્વારા શેક્સપિયરન ગુજરાતી ભાષામાં થયું અને રુસ્તમ સોરાબ નાટક રજૂ કરાયું. એ લોકો નામ અને પાત્રો બદલી નાખતા હતા કે ઇન્ડિયામાં રહે છે, ભારતમાં રહે છે, ગુજરાતમાં રહે છે, તો એ પ્રમાણે એનું ગુજરાતીકરણ કરો, એને પહેરવેશ ગુજરાતનો પહેરાવો, એની બોલી જે નાટકો અંગ્રેજીમાં છે કે ગ્રીકમાં છે એને ગુજરાતીમાં લઈ લો. દલપતરામનું નાટક જૂથ એ ભવાઈની ભાષા પણ સુધારતું હતું. ભવાઈવાળાની ડાયલોગ્સ લઈ અને એને સુધારીને ફરીથી ભજવાવડાવતા. એને લીધે શું થાય કે ધીમે ધીમે પ્રજામાં ભાષા થોડી ઉચ્ચ કક્ષાની બોલાતી થાય. પછી મોરબીમાં 1878માં મૂળજી અને વાઘજી ઓઝા એ આર્ય સુબોધ નાટક મંડળીમાં પ્રથમ નાટક ભરથરી ભજવ્યું, લખ્યું અને ભજવ્યું. ડાયાભાઈ ધોળાસજી દ્વારા દેશી નાટક સમાજ એ 1889થી 1980 ખાસા 90 વર્ષ જેવો ચાલ્યો. અને 19મી સદીના અંતે નાટ્યગૃહો બન્યા. વ્યવસ્થિત રીતે શહેરોમાં નાટક સ્ટેજ પર ભજવાતા થયા.
અને એની વિષય વસ્તુ શરૂઆતમાં તો ત્યાં પણ મર્યાદિત હતી, પૌરાણિક અને ધાર્મિક નાટકો જ હતા. અને રણછોડલાલ ઉદયરામ દવે અને સીસી મહેતા એટલે ચંચી મહેતા સામાજિક સંદર્ભ સાથેના નાટ્યો બનાવતા હતા, લખતા હતા. એ લોકો લેખક હતા આ લોકો પણ. અને આગગાડી જેમ મેં કહ્યું બીમાર ફાયરમેન વિશે હતું અને પછી એનું અંગ્રેજીકરણ થયું હતું આયર્ન રોડ. અને એમના નાટકો રેડિયો પર ભજવાતા હતા ઘણા બધા. હવે થોડા નાટકોના નામ જાણી લઈએ. સંસ્કૃતના થોડા નાટક છે. દેખાય છે ને સ્ક્રીન? એકદમ clear દેખાય છે બેન? હા હા. સંસ્કૃતના કેટલાક પ્રમુખ નાટકો છે. કાલિદાસ તો આપણને ખબર જ છે બેને, જેમ મનીષાબેને શરૂઆતમાં જ કહ્યું કે એ પુરાતન કાળથી નાટકો લખાતા આવ્યા છે. તો પહેલાં ભાષા સંસ્કૃત જ હતી અને એનું લેખન બહુ વ્યવસ્થિત રીતે થતું હતું. જેમ શેક્સપિયરના નાટકો લાંબા હોય છે એ રીતે કાલિદાસના નાટકો પણ અનેક ખંડોમાં વહેંચાયેલા હતા. અને આમ આપણે 5 અંકી સુધીના નાટકો જોઈએ છે બહાર, પણ આ નાટકો 10 અંક સુધીના હતા, સૌથી લાંબા નાટકો. આખો ગ્રંથ હોય એનો એ રીતના. હા, એટલે એક મોટું પુસ્તક જે અત્યારે હા. રામાયણ મહાભારતનું ગણાય ને એટલા મોટા હા. પુસ્તકોમાં આ કાવ્યો મહાકાવ્યો રૂપે નાટક હા. રચાયા. રાઈટ રાઈટ. એટલે એનો ખંડ તો હોવાના જ છે. હમ. બહુ જ ઊંચી ભાષા અને બહુ પ્રબુદ્ધ. એટલે હવે તો એ સમજ બહાર જ છે. જો એ સંસ્કૃત લઈને બેસીએ તો ઓછું આપણે. સાચી વાત છે. પણ એ જે સર્જન છે ને એ ખરેખર પ્રાચીન સંસ્કૃતિમાં આપણને અમૂલ્ય ભેટ ગણાય. અને જ્યારે પણ આનો એક ખંડ પણ બાળકોને ભણાવવામાં આવે ને 8થી લઈને 12 ધોરણ સુધીમાં કે કોલેજ લેવલ પર સંસ્કૃતમાં, ત્યારે ખરેખર ને આ આખો અંક વાંચવાની એટલે આખો જ એ નાટક વાંચવાની ઈચ્છા થઈ જાય એટલું રસપ્રદ લાગતું હોય છે. એટલે બીજા કોઈ તો વાંચે ના વાંચે, પણ સંસ્કૃતમાં જે માસ્ટર્સ અને પીએચડી કરનારા વિદ્યાર્થીઓ હશે એ તો ખરેખર આની મજા માણતા જ હશે, આનંદ માણતા હશે આને વાંચીને. એટલે એ છે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય, માલવિકાગ્નિમિત્રમ. ભાસના નાટકો છે સ્વપ્ન વાસવદત્તમ, યજ્ઞફલ, પ્રતિમા નાટક, ઉરુભંગ અને ભવભૂતિનું ઉત્તર રામચરિતમ. આપણે નોર્મલી ઉત્તર રામચરિતને રામાયણ સાથે જોડી દઈએ છીએ, પણ ઉત્તર રામચરિત સાથે જોડીએ છીએ. હા. એટલે આ વાલ્મીકીના રામાયણ સાથે પણ ઉત્તર રામચરિત નહોતું લખાયું, એ પછીથી લખાયું હતું. અચ્છા, હિન્દીના જોઈ લઈએ થોડા. અંધેર નગરી. આઈ થિંક આપણે કાલે ભારતીબેન જોડે વાત થઈ હતી, મેં એમને કહ્યું હતું અંધેર નગરી પણ નાટક છે, તમને લખવાની વાંચવાની મજા આવશે. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એ મૂળ હિન્દીનું નાટક છે. આપણને બધાને પોએમના ભાગે ભણવાનું ક્યારેક ને ક્યારેક આવ્યું જ હશે, હિન્દીમાં કે ગુજરાતીમાં. પછી ધ્રુવસ્વામીની દેવીનું ચરિત્ર પર નાટક છે જયશંકર પ્રસાદનું, ધ્રુવસ્વામીની. એ પણ બહુ જ સારું નાટક છે. એ લગભગ મને ખબર છે કે જૂના કોર્સમાં 9મા કે 10મા ધોરણની હિન્દીમાં એનો એક ખંડ આવતો હતો ભણવામાં. હમણાં તો મેં પોતે ઘણા વર્ષોથી હિન્દી કોઈને ભણાવ્યું નથી, સો આઈ ડોન્ટ રિમેમ્બર. હા, એક ભાગ આવતો હતો એનો. એની ચરિત્ર એનું એટલું બધું ચરિત્ર ચિત્રણ એટલું મજબૂત કરવામાં આવ્યું હતું કે તમે વાંચો ને તો ધ્રુવસ્વામીની દેવી આવા જ હોવા જોઈએ એવું આપણા આંખ સમક્ષ પાત્ર ખડું થઈ જાય આખું. શાકુંતલમ નાટક અને ધ્રુવસ્વામીની દેવીનું નાટક થોડીથી હિન્દી પરીક્ષા આવી દક્ષિણ એમાં પણ આવતા. એમાં બધા ટોટલ નાટક જ આવતા હતા મોટે ભાગે. હા. હા, એ નાટકની આખું પુસ્તક ને એનું પેપર જ અલગ આવતું હતું. ઇવન આવે છે. કવિતાનું અલગ હોય, નાટકનું અલગ હોય, એ રીતે બધા અલગ અલગ. મારે તો ઉર્દુ સાહિત્યનો ઇતિહાસ પણ હતો, એટલે ઉર્દુ પણ સારી એવી આવડે છે. લખતા નથી આવડતી પણ બાકી સારી એવી આવડે છે.
ધર્મવીર ભારતીની અંધાયુગ, આષાઢ કા એક દિન, આ પણ બહુ જ ફાઇન છે અને કોઈક ભાઈએ ઉલ્લેખ પણ કર્યો છે કે એમણે આ નાટક વાંચ્યું છે. આ મારી પાસે હતું અને આઈ થિંક આ પણ કોર્સમાં આવતું હતું, સેવકના કોર્સમાં આવતું હતું આ પણ, આષાઢ કા એક દિન. બકરી, एक और द्रोणाचार्य, शंकर शेष, कबीरा खाड़ा बाजार में भीष्म साहनी. આમ તો આ બધા જ નાટકો એકદમ અદ્ભુત છે. તમારી નજીકની લાઇબ્રેરીમાંથી પુસ્તકો મળે તો વાંચવાની કોશિશ જરૂર કરજો. અને મહાભોજ મન્નુ ભંડારી, એની કમ્પેરમાં આપણા નાટકો એટલા આપણા હાથમાં આવ્યા નથી. પણ જેમ કહીએ આપણે નળ દમયંતી, હરિશ્ચંદ્ર, મદાલસા અને ઋતુધ્વજ, બાણાસુર મદમર્દન, નૃસિંહ અવતાર, શાકુંતલ, કરણ ગેલો, ઓકે આટલા છે ને એ તો ધાર્મિક છે એટલે આપણને બધાને જ ખબર હશે. આપણે ભલે નાટક તરીકે એને વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય, પણ વાર્તા આપણને એની કથા વસ્તુ છે એ આપણે જાણીએ છીએ. બેન, કરણ ગેલો તો આપણી પહેલી નવલકથા, હા. શંકર મહેતાની. હા, Yes. પહેલી નવલકથા એટલે કરણ ગેલો. હા. નાટક પણ નાટક તરીકે કેમ આમાં ના નાટક તરીકે પણ છે, નાટક તરીકે પણ છે. હા. એક જ સેકન્ડ. હા, ઈન્દ્રધારા પણ પ્રસિદ્ધ હતી. અને હા, એ સિવાયના જે સામાજિક હતા એ લલિતા દુઃખદર્શક, કુલીન કાંતા, નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય, રાજબીજ, કુંદબાળા, બેરિસ્ટર, અજબકુમારી, સૌભાગ્ય સુંદરી જે ડેસ્ડેમોનાનો રોલ જયશંકર ભોજકે કર્યો હતો એ, નંદ બત્રીસી, નવલશાહ હિરજી, આનંદ લહરી અને સૌભાગ્યનો સિંહ. આ બધા નાટકો એને ઘણા પૌરાણિક કહી શકાય. 1900ની સાલ પહેલાંના, 1900ની સાલ પહેલાંના. અને જ્યારે આ નાટકો ભજવાતા હતા ત્યારે એમાં સૌપ્રથમ આ સૌભાગ્ય સુંદરી, ત્યારે સ્ત્રીઓને રંગભૂમિમાં જ પ્રવેશ નહોતો, જોવા પણ નહીં ને એક્ટ કરવાનું તો વિચારી જ ન શકાય. આની પહેલાની સ્લાઇડ હતી ને અલ્પાબેન, હા. કે જે તારીખો લખી પહેલું નાટક ભજવાયું 1850. હા, હવે તમે વિચારો કે 1857ના બળવાની પહેલા પણ નાટકો ભજવાયા છે. હા, અને એટલે જ આ બધી વાતો છે ને, આ બધી વાતો ફેલાતી હતી. કરવું છે નાટકો દ્વારા પણ જતું હતું આ બધું, શું કરવું છે, ક્યારે કરવું છે. જનજાગૃતિ, સમાજ જાગૃતિનો Yes. મુખ્ય હેતુ એ વખતે રહેતો. હા, હા. એટલે જે ચોપાનિયા વેચાતા હતા, પેમ્ફલેટ્સ વેચાતા હતા, એની સાથે સાથે આ પણ જતું હતું અને એમાં આપણી સાંકેતિક ભાષાઓ રહેતી હતી. એટલે અંગ્રેજો સમજી નહોતા શકતા એ. એ બળવો તો સાંકેતિક ભાષામાં જ થયેલો ને, રોટી હા. અને કમળ પર. હા, રોટી અને કમળ પર જ થયેલો હતો. હા. એટલે આપણે કહીએ કે ગઈકાલ કરતાં આજે લાગે કે જાગૃતિ છે, પણ જાગૃતિ ત્યારે પણ હતી. દરેક યુગના પ્રમાણે, દરેક સમયગાળાના પ્રમાણે સારા એવા પ્રમાણમાં જાગૃત લોકો હતા. ભલે અક્ષર જ્ઞાન ન હતું એટલું, વ્યાપ્ત ન હતું એટલું. કારણ કે આપણી તો સંસ્કૃતિ જ ઓરલ રીડિંગની હતી, લર્નિંગની હતી, Yes. મૌખિક હતી આપણી આખી સિસ્ટમ. અચ્છા, અહીંયા નાટકની ચર્ચા છે, આપણે જે હતું તે. તો આ પ્રેઝન્ટેશન હું બંધ કરું છું. ઓકે, હવે લગભગ 20 આપણા મેમ્બર્સ છે એ લોકોએ નાટક નહીં પણ એક સંવાદ લેખનમાં જે આપ્યું હતું માતા અને પુત્રના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, એ લખ્યા છે. ઘણા સારા લખ્યા છે, પણ 5-5 સંવાદને બદલે ઘણી બધી જગ્યાએ છે ને આખું નાટક જેવું લાંબુ થઈ ગયું છે. 2-3માં મને એવું લાગ્યું કે એ મુદ્દો છૂટી ગયો છે આખો, કે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશેનો મુદ્દો છે એ મુદ્દો ત્યાં ટચ નથી થતો. બીજી વાતો કહેવાઈ ગઈ છે.
એકચ્યુઅલી આમાં મારી એક્સપેક્ટેશન એટલી હતી કે 5 એટલે 10 સંવાદ આવે, એ સંવાદની બળકટતા એટલામાંથી જ સ્ફૂટ થઈ જાય. પછી આપણે એવું વિચારીએ કે ના મારે કેવું છે ને એ તો 10 એમ 20 સંવાદ લખીશ તો થશે. તો એ નાટ્યકારની સીમા છે એ સીમા ન હોવી જોઈએ. આપણને 3 કલાકનું નાટક લેખન આપવામાં આવે તો એ કરી શકવું જોઈએ, આપણને અડધો કલાકનું કહેવામાં આવે તો એ કરી શકાવવું જોઈએ, અને આપણને 10 મિનિટમાં કોઈ શેરી નાટક ભજવવાનું હોય તો એ પણ થઈ જવું જોઈએ. તમને લોકોને ખ્યાલ આવે છે શેરી નાટકો જાગૃતિ માટે હોય છે. હવે આપણે ત્યાં બરોડામાં કે અમદાવાદમાં કે સુરતમાં કે કશે વિદ્યાર્થીઓ સિવાય કોઈ ભજવતું હોય એવું મને ધ્યાન નથી. છતાં જો આપને ત્યાં કોઈ આપના શહેરમાં કોઈ શેરી નાટકની મંડળી હોય તો મને ચોક્કસ જણાવજો. શેરી નાટક કોઈને કોઈ સામાજિક મુદ્દે હોય છે. હા કૃપાબેન, ભાવનગર. અરે ભાઈ ભાવનગર તો સાહિત્ય અને સાહિત્યકારોનો આમ એક કલાનગરી થઈ. કલાનગરી છે, બહુ અણમોલ કલાનગરી છે. હા, અમે બધા નાસ્તા હતા તો બહુ શેરી નાટક ભજવવા જતા હતા. અચ્છા. સવારની હોય જે એ વખતે પ્રભાતની પરવા એવી કરીને નક્કી કરી હોય હા. પ્રમાણે ભજતા. અચ્છા. કોઈનો હોય રસીના અંતર્ગત કોઈની રસી બધા ચીજો મુકાવી મળે હા. ભજવવાનું હોય તો 2-10 બધા નાટકો ભજવવાના હોય. પ્રભાતની ફેરવીએ તો પડીએ હા. 4-5 જણા એ બધી હતા. ખૂબ સરસ. વંદનાબેન. હા, અમારે અત્યારે હાલમાં સ્વાધ્યાય પરિવાર પાંડુરંગ હા. શાસ્ત્રી દ્વારા જે ચલાવાય છે એ લોકો એમના પ્રોગ્રામમાં આવી રીતે નાટકો કરતા હોય છે કે જેમાં બાળકોની અને મહિલાઓની પછી વૃદ્ધોની એમ જુદી જુદી થીમ ઉપર અલગ અલગ એ લોકોને જ્ઞાન માટે કે એ લોકોને નવી જાણકારી માટે આવા નાટકો ભજવાતા હોય છે. અને ચોખ્ખા વચ્ચોવચ્ચ થતા હોય છે. અત્યારે શરૂ જ છે હાલમાં. હા, એ મને ધ્યાન છે. આઈ થિંક લાસ્ટ મંથ અમારી સોસાયટીમાં પણ આવ્યું હતું આવું નાટક આ લોકોનું, સ્વાધ્યાય પરિવારના. હા, છોકરાઓ બધા અલગ અલગ ગલીમાં ઊભા હતા અને એમણે અનાઉન્સ કર્યું. અને અનાઉન્સમેન્ટની રીત પણ એવી જોરદાર છે કે દરેક ગલીમાં અને દરેક મેઇન રોડ પર એક એક છોકરો ઊભો રહે અને બધા તાળીઓના ઠપકારા સાથે, ગડગડાટ નહીં, ઠપકારા સાથે જાહેરાત કરે. એટલે જે વ્યક્તિ ઘરમાં બેઠું હોય ને એને પણ ખ્યાલ આવે કે કંઈક અનાઉન્સમેન્ટ થઈ રહી છે. તો અલગ જ હોય અનાઉન્સ એટલે ખબર પડી જાય કે સ્વાધ્યાય પરિવાર હા. પ્રોગ્રામ છે. હા, હા. જોવા નીકળે છે. રાઈટ. અને બધા જમી લે ને એવા ટાઈમે હોય. હા હા, મોડેથી હોય છે, 9-10 વાગ્યા પછી હોય છે. એટલે હા, થેન્ક યુ મેમ. હા. યસ ભારતીબેન. બસ હું એ જ કહેવાની હતી કે અમારે ત્યાં સ્વાધ્યાય પરિવારવાળા આવું શેરી નાટક ભજવવા આવે છે અને ખૂબ સરસ હોય છે. હા, હા. અમારે ત્યાં 7 આઠમ ઉપર આવે છે. અચ્છા. એટલે શેરી નાટકો ઘણીવાર સામાજિક જાગૃતિ માટે, ઘણીવાર ધર્મના પ્રસાર માટે, ઘણીવાર કોઈ જરૂરી બાબત ફેલાવવા માટે ભજવાતા હોય છે જુદા જુદા ગ્રુપ દ્વારા. પછી એ શાળાના બાળકો હોય કે કોઈ સંગઠન હોય, જેમ સ્વાધ્યાય પરિવાર કરે છે એવી રીતે બીજા પણ કાર્યરત. હા. પશ્ચાત વિસ્તારમાં રામાપીરની બહુ વારંવાર ભજન મંડળી લોકો હોય એ લોકો પણ બહુ વારંવાર જાતજાતના પોશાકો પહેરીને ભજવતા હોય. અચ્છા. પછાત વિસ્તારમાં બહુ રામાપીરની લોકો બહુ માને. અચ્છા, અચ્છા. હા, પાત્ર ભજવે વેશભૂષા જેવું પહેરીને ભજવતા હોય છે. આવું સાંભળવા મળે. આપણા ગામમાં આવતા હોય વાત કરતા હોય કે રાઈટ. હા સાગરભાઈ. રાજકોટ સૌરાષ્ટ્ર પંથકમાં જો કહેવામાં આવે તો અમારે ભવાઈ નાટક અને રામા મંડળ, આ તો એમ કહે કે ઉનાળો અને શિયાળો એવાય ત્યારે કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તો ખૂબ જ જોવા મળે. અચ્છા, અચ્છા. ઘણી બધી જગ્યાએ. અને સ્વાધ્યાય પરિવારનું જે નાટક છે એ લોકો ભજવે એની તો મજા જ આખી અલગ છે. મેં બહુ ઘણા લાંબા સમય પહેલા જોયેલું, ત્યારબાદ તો મને જોવાનો મોકો જ નથી મળ્યો. એ લોકોની રજૂઆત પણ ખૂબ જ મસ્ત હોય છે, આપણને બહુ જ મજા આવે. ના, આજ મેં એ જ કહ્યું કે મેં હમણાં આઈ થિંક લાસ્ટ મંથ જ એ લોકોની રજૂઆતની પદ્ધતિ જોઈ હતી. રજૂઆત નહીં, ખાલી એના પ્રચારની, કે બધાએ આ જગ્યાએ ભેગા થવાનું છે સોસાયટીમાં. તો એ જ એટલી ફાઇન હતી કે તમને લાગે કે ના બહુ સિસ્ટમેટિક, એટલે એકદમ શિસ્તબદ્ધ તૈયારીઓ ચાલે, જરાક પણ અવ્યવસ્થા નહીં અંદર. જોડાયેલી છે ને બેન, એટલે ઇનોવેટિવ હોય. હા હા.
રાઈટ. પરંપરાથી અલગ. હા. અચ્છા, હવે આજે એક ટાસ્ક આપ્યો હતો નાટકમાં આગળ વધવાનો, જો ઠેસ ના વાગે. તો તમારામાંથી કોઈનું પણ તૈયાર થયું છે? આપણે હાજર છીએ એટલામાં જ. મેં મૂકેલું છે અલ્પાબેન. હા, ઓકે. તો તમે ખાલી અત્યારે વાંચી શકો? એક જ મિનિટ. હા, કારણ કે મારો ફોન છે ને, મારો ફોન રેકોર્ડિંગમાં છે અને અહીંયા હું વોટ્સએપ ઓપન નહીં કરી શકું હમણાં. ઉપર છે ખરું? એક જ મિનિટ, મારા કશો. મારું મોબાઈલથી જોઈનિંગ કીધું ઓહ. બીજાનું મૂકીને કહું. એક જ મિનિટ. હા, વાંધો નહીં. અચ્છા, હવે એક બહુ સામાન્ય વસ્તુ કે આ પ્રયોગ કેવો લાગ્યો કે એક નાટક પૂરું થઈ ગયું છે. આપણે જેમ સિરીઝમાં હોય છે ને, વેબ સિરીઝ અને સિરિયલોમાં ને બધે કે આગળના ભાગ નવા લખો, એવું નાટકનું પણ થઈ શકે ને કે આગળ બીજો આ ભાગ બહુ જ વખણાયો છે તો હવે આગળ, જેમ ગુજ્જુભાઈ ચાલે છે આપણે સિદ્ધાર્થ રાંદેરિયાજીનો. પાત્રો જેવા હતા કે બધા દરેક ઉપર આટલો સ્ટોરી થાય એવી. યસ. એક વાત કહું? હા. હલો. હા, બોલો. આપણી ગ્રુપમાં બધા નાટકો મૂક્યા છે, બરાબર? હા. તો એ નાટક તમે એડીમાં બરાબર બધા નાટક વાંચ્યા. એની અંદર બીજી નાટકો મૂકી કે બધા નાટકો બધા એક જ વિષય ઉપર મૂકેલા, પણ બધા વિશેષ નાટક હોય તો એ નાટક જે એ લોકોને આપણે આ ટોપની અંદર સમજાવીએ તો શું થાય કે બધાને ખ્યાલ આવે કે આમાં વિશેષતા છે, આવા જરા બીજા આપણે કરવા જેવી નાટક તો વધારે એ બધું જ થશે. મેં આખો 1 મહિનાનો પ્રોગ્રામ બનાવી લીધો છે આપણો. મેં કહ્યું નહોતું લાસ્ટ લેક્ચરમાં કે આપણે બેઠા બેઠા ભજવીશું બી ખરા નાટક. આપણે આપણી ખુરશીમાં બેઠા બેઠા નાટક ભજવીશું પણ ખરા. વાંચીકમ કરી શકાય. હા, વાચિકમ અને જુસ્સા સાથે પ્રોપર એકમ કે તમે આ પાત્ર છો. કર્યું તો હા, સભાના અંતપર્વ નિમિત્તે હમણાં જ વાંચીકમ. હા. સુરેશ જોશીના નિબંધનું નાટ્ય રૂપાંતર કરીને કર્યું છે. અરે વાહ. મારું એડી હું વાંચું. હા, પ્રકૃતિ. યસ, પ્રકૃતિબેન વાંચો. અલ્પાબેનનું નાટક જોજો ઠેસ ના વાગે. એમાં જે આગળનો સંવાદ મેં લીધો છે યુવાન પતિ પત્ની, કે જેનું બાળક આયાના ભરોસે ઉછરે છે. પત્ની બાળકને છાતી સરસો ચાંપી. મારી જ ભૂલ હતી. કારકિર્દીની મહત્વકાંક્ષામાં મારી કિંમતી જણસને અન્યના હવાલે કરી દીધી. કાશ એ વખતે મેં મારા માતા પિતાની વાત માની લીધી હોત તો. પતિ: તારી એકલીનો વાંક નથી, હું પણ એટલો જ જવાબદાર છું. બાળક તો આપણા બંનેનું છે ને, તો જવાબદારી પણ બંનેની થાય. તદુપરાંત હું તો પાછો પાર્ટી એનિમલ. અઠવાડિયામાં 2-3 વાર પાર્ટીમાં ન જાઉં તો જાણે અકળામણ થાય. એ જ આદત મેં તને પણ પાડી અને આપણા પોતાના સંતાનને અવગણ્યું. પત્ની: મને મારી ઓફિસમાં કામ કરતી અન્ય મહિલાઓએ આયા વિશે ચેતવી હતી. તેઓએ કહ્યું હતું કે આયા પર નજર રાખજે. આજકાલ કેવા બનાવો બને છે. પરંતુ મને એવું થયું કે સૌને મારી કુશળતાથી તકલીફ છે. હું એમનાથી આગળ નીકળી જઈશ એવી બીક છે. પણ કાંઈ નહીં, ચાલો, જાગ્યા ત્યાંથી સવાર. હવે હું નોકરીમાંથી રાજીનામું આપી દઈશ અને આપણા બાળકનું ધ્યાન રાખીશ. નોકરી અને પાર્ટીના ચક્કરમાં લાજવેલી મમતા હવે વધુ નહીં લાજવું. પતિ: હું પણ તને ઘરકામ તથા બાળ ઉછેરમાં મદદ કરીશ અને સાથે એવો પણ પ્રયત્ન કરીએ કે જો તને તારા ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ મળે તો તું ઘરેથી કામ કરી શકે, જેથી તારી કારકિર્દી સંપૂર્ણપણે અટકે નહીં. અને જો તને વાંધો ન હોય તો ગામડેથી મારા માતા પિતાને અહીં બોલાવી લઈએ, જેથી એ લોકો પણ આપણને બાળકના ઉછેરમાં મદદ કરી શકે. પત્ની: મારી ઈચ્છા હમણાં 2-3 વર્ષ કામમાંથી બ્રેક લેવાની છે. એકવાર આપણું બાળક શાળાએ જતું થાય પછી કામ વિશે વિચારીશ. હા, તમારી વાત સાચી છે. મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લો, જેથી આપણને અને બાળકને વડીલની છત્રછાયા મળે. આ મોડર્ન થવાના ચક્કરમાં મેં તેઓનું ખૂબ અપમાન કર્યું છે. આજે આપણા બાળકની હાલત જોઈને મને સમજાય છે કે મેં એ લોકોને કેટલું દુઃખ પહોંચાડ્યું છે. એમ કહેતા તે રડી પડે છે. આપણે કાલે સવારે ગામડે જઈએ. હું એમની માફી માંગી એમને આપણી જોડે રહેવા માટે વિનંતી કરીશ. પતિ બાળક અને પત્નીને ગળે લગાવી, અંત ભલા તો સબ ભલા.
મેં પ્રયત્ન કર્યો છે એટલો. ઘણો જ સારો પ્રયત્ન કર્યો છે, ખૂબ સરસ ને ખૂબ જ સરસ છે. બહુ સરસ પ્રકૃતિબેન. અભિનંદન. થેન્ક યુ. એકચ્યુઅલી આમાં એવું છે કે મને છે ને નાટક જોવાનો શોખ બહુ છે ને, એટલે થોડુંક મને એક ઇન્સ્પિરેશન મળે છે કંઈક આવું કરવાનું હોય ને તો. અને મેં આ તમારા મેસેજ, દીપાબેનના મેસેજ પછી મેં કહું ના, હું લખી લઈશ અત્યારે ગમે તે રીતે કરીને. વિચાર્યું તો બહુ, પણ લખવાનું નથી થઈ રહ્યું મારાથી એ વખતે. રાઈટ. એ જ મેસેજ મૂકો, પણ હું પોતે બીજો ટાસ્ક મેં જ નથી કર્યો. કાંઈ નહીં, આવતીકાલે રવિવાર છે, ટ્રાય કરજો. અને હું છે ને ટાસ્ક થોડા વધારે આપીશ. એનું કારણ છે, જેનાથી ના લખાય ને એ ભલે ના લખે, કારણ કે સમયની દરેકની પોતપોતાની ગોઠવણ હોય છે. પણ જેનાથી લખી શકાય, જેમ કે પ્રકૃતિબેન આજે લખી શક્યા અને એમને હવે એવું થાય કે હું બીજો લખું, તો હું મૂકી રાખીશ. જેનાથી લખાય એ લખે, ના લખાય ભલે ના લખી શકાય, પણ હું એક ટાસ્ક બીજો મૂકી દઈશ. બરાબર ને? ના લખાય તો જરાક પણ સ્ટ્રેસફુલ થવાની જરૂર નથી. આપણે નવું શીખવા માટે, થોડા આનંદ માટે ભેગા થયા છીએ, ટેન્શન લેવા માટે ભેગા નથી થયા. એવું જ થાય બેન કે પછી ઘણા બધા લોકો સાવ નિરાશ થઈ જાય કે આટલી હા. અમારાથી કામ સાથ થતું નથી તો હા, પછી જવા દે. ના, હું નોટ મૂકીને લખીશ. એટલે આપણે છે ને એક જનરલી છે ને અઠવાડિયે એક ટાસ્ક કરવા ટેવાયેલી પ્રજા છે. હા. સાહિત્યકારો છે. અચ્છા, તો આપણે એવું કરીએ પછી કે પ્રકૃતિબેન જેમ લખી શકે છે એવું છે, એમને વધારે લખવું છે, તો કોઈ પણ મિત્ર મને પર્સનલમાં મોકલશે ને તો હું એક ટાસ્ક આપી દઈશ. અને એ આપણા અભિનવ એડમિન ગ્રુપમાં હું મૂકી રાખીશ. એટલે તમારા લોકો પાસે પણ છે ને એક ટ્રેસીસ રહે કે આટલા ટાસ્ક ટોટલ આપણે બનાવ્યા છે. તો ફ્યુચરમાં પણ કોઈને જોઈતું હોય ને તો આપણે એમાંથી પાછું આપી શકીએ. એમની રૂટીન છે, એક ટાસ્ક આપો ને એમાં બી ખૂબ ખુશ કરતા રહીએ ને ત્યારે લગભગ 50 એક એન્ટ્રી ભેગી થાય અઠવાડિયા દિવસમાં. આટલો એ તમારો અત્યાર સુધી ઓકે, વાંધો નહીં. તો એક આ આપ્યું છે. પછી આપણે સોમવારે મળીશું ને સાંજે, ત્યારે આગળ. અને તમે જે મને કહ્યા ને વિડીયોઝ, તો હું પ્રોપર સિસ્ટમેટિક વિડીયો બનાવીને નાના આપણા ગ્રુપમાં મૂકવા માંડું છું. કાલે રવિવારે મને પણ બપોર પછી થોડો અવકાશ હશે સારો એવો, તો હું બપોરે 2 નાના બનાવીને મૂકી દઉં. એટલે શું છે કે બધાને જોવામાં સરળતા રહે. એટલે ઘણા બધા જોઈન્ટ નથી થઈ શક્યા. અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ. શનિવારની સાંજ પહેલાં જ્યારે બહાર જતા હતા ત્યારે તો અમે મૂવી થિયેટરમાં જ હોઈએ શનિવારની સાંજ. એટલે ક્યાં તો નાટક જોવા ગયા હોઈએ. એટલે અઘરું છે થોડું, સોશિયલ એન્ગેજમેન્ટ્સ હોય આ વખતે. તો સોમવારે સાંજે આઈ થિંક બધાને ફાવે એવું હશે, બહુ વાંધો નહીં આવે. અચ્છા, તમારા તરફથી કોઈ પ્રશ્નો હોય તો એક કરીને પૂછું. જેમણે લખ્યું ને તમારું પહેલું ટાસ્ક, હા એમના નામ સાથે તમે એક વાક્ય લખજો. આ આમ છે, હા, તેમ છે, એવું. હું આજે તો એ લોકોને ઉત્સાહ બનીને પેલું એવું જો ના. જતું રહ્યું ને એમને કઈ એમ થાય કે નોટિસમાં ના, આજે હું ના આવ્યું. મેં છે ને બધા જોયા ઉપર ઓવરવ્યૂ, પણ હું જોઉં ને વાંચવા બેસું ને તો શું થાય બધું ધ્યાનથી, પછી હું એના નોટ્સ લખવા બેસી જાઉં. તો આજે મારી પાસે જરાક પણ અવકાશ નહોતો. હવે હું આજે રાત્રે ના, આજે રાત્રે હું બધાના પર પ્રતિભાવ આપીશ. તમને બહુ સમય જશે. ના, આજે રાત્રે હું થોડું આપો ને એને એમ થાય કે ના, મારી નોંધ લેવાઈ ગઈ. ના, દરેકની હું પાછી ફરીથી રીરીડ કરી અને પછી એની પર નોંધ મૂકીશ જ. થોડો સ્લો જઈએ તો તમને બી પૂરતો ટાઈમ નહીં અને લખી હા, કોઈ વાંધો નહીં. અમુક લોકો જે લખશું તો છે, પણ એ લોકો ટાસ્ક નથી સમજ્યા. હા, તમારા નાટક ઉપર લખવાનું છે એ નહીં સમજ્યા ને બીજા જ સંવાદો લખી. હા, મેં એ જ કહ્યું કે માતા પુત્રનો સંવાદ ખાલી નથી લખવાનો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશે લખવાનો છે. કે એ 2 જણે ઉજવણી કરી, અથવા તો ઉજવણી વિશે એમના મંતવ્ય શું છે એવું કંઈક લખવાનું હતું. એને બદલે કંઈક બીજ જ જતા રહ્યા છે. એટલે એ નોટ્સ આજે મૂકીશ જ હું રાત્રે. ના, એ પછી ના જે આજનો ટાસ્ક હતો ને તમારી આ નાટક ઉપર લખવાનું, હા. કોઈ પણ 2 પાત્રોને પસંદ કરીને આગળ સ્ટોરી વધારવાની છે, એ લોકો નથી સમજ્યા. અચ્છા, મને જ નહોતું સમજાયું. ભારતીબેન, એમાં તો બે જ જણના આવ્યા છે, કદાચ તમારે કોઈ લખ્યું જ નથી હોતું. લગભગ આગળના જે તમારથી પેલા આગળના જે શરૂઆતમાં 2 સવાલ એક જ જણે એટલે 2 જ જણે લખ્યું છે. એટલે પહેલા મને પણ થોડું કન્ફ્યુઝન હતું, પણ પછી ફરીવાર થોડું ટ્રાય કરી શકીએ. ને તમે લોકો મેસેજ કરશો ને તો જવાબ પણ મળી જશે તમને. કારણ કે હું છે ને કદાચ ફોન ના ઉપાડી શકું એકદમ, પણ મેસેજ તો મારે વોટ્સએપ આમ કહો ને હું સૂઈ જાઉં એ સિવાય ચાલુ જ હોય છે. અને
હા ઓકે. કૃપાબેન કાંઈ પ્રશ્ન? હા, મને એ પ્રશ્ન છે કે પેલો બીજો ટાસ્ક કયો આપ્યો હતો? હા, એમાં આજે પ્રકૃતિબેને અત્યારે કહ્યું ને એ રીતે કે આપણે 5 કે 6 પેર મેં આપી હતી નાટકની અંદરથી, જો ઠેસ ના વાગે નાટકની અંદરથી, એને નાટક પૂરું થયા પછીનો ભાગ એનો તમારે જાતે ક્રિએટ કરવાનો હતો. કે જેમ કે શોભિત અને રાજના પપ્પા છે, અથવા રાજ અને શોભિત છે, પછી આ જે પતિ પત્ની હતા એવી રીતે પેલા વૃદ્ધ અને વૃદ્ધા જેમનો દીકરો એમને ઘરમાંથી બહાર કાઢીને જતો રહ્યો હતો, એવું કોઈ પણ એક પેર લઈને એમનો આ પોલીસ સ્ટેશનનો એપિસોડ પત્યા પછીના ડાયલોગ્સ લખવાના છે કે પછી એમણે શું કર્યું. બરાબર, ઓકે. કોઈ પણ એક પેર જ લેવાની છે, બધા પર લખવાની જરૂર નથી, પણ કોઈ પણ એક પેર પર. વિષય તો આ જે નાટકનો છે એ જ રાખવાનો ને? હા, બસ એમાંથી બહાર નીકળીને ગયા પછી એમણે શું કર્યું. ઓકે. અને કાલનો જે તમે કહો છો ને ઇન્ટરનેશનલ વુમન્સ ડેનો, હા. મને પોતાને જે એ સબ્જેક્ટ લઈને લખવાનું છે એ નહોતી ખબર, પણ માતા પુત્રનું જ લખવાનું છે એટલે મેં હા. એ રીતે ક્રિએટ કરી નાખ્યું. હા. પેલો સબ્જેક્ટ લઈને કરવાનું છે એ હું નહોતી સમજી. હા, ના ના, તમે છે ને વાંચજો, નોટમાં ક્લિયરલી લખેલું છે મેં. ઓકે. ખાલી ઉતાવળ ના કરશો, શાંતિથી લખો, શાંતિથી લખો. આજે બીજોનો ટાસ્ક ન આપતા મને હા, હા. લાગે કે આપણે 2 દિવસ છે ને જવા દઈએ આ લોકોને, હજી લખવાનો થોડોક સમય આપીએ એમ. ચોક્કસ ચોક્કસ. બધાને. હા. બધાની ઈચ્છા તો છે લખવાની. હા. લખવાની ઈચ્છા છે પણ થોડોક ટાઈમ મળશે ને તો બધા લખી લે. ચોક્કસ ચોક્કસ. તો હું ખાલી છે ને આનો સબ્જેક્ટ ફરીથી લખશો. હા હા, હું આ પ્રોત્સાહન આપતી રહીશ કે હજુ બીજા મિત્રો લખીને મૂકો અને આજે રાત્રે નોટ્સ મૂકીશ ને એટલે ઓટોમેટિકલી બીજા પણ આવતા થશે. હા, અમે ફરીથી લખીશું કારણ કે વુમન્સ વિશેનો અમે નહોતો લખ્યો. ઓકે. બીજો લખીશું. હમ. સુધારો કરી નાખીશું. હા. હા, એટલે મને એક્ઝેક્ટ નામ પ્રમાણે યાદ નથી કે કોણે કયો લખ્યો છે, પણ એટલું ખબર છે કે થોડાકના વિષયાંતર થયેલા છે. હા, બસ એવી રીતે લખી નાખશું ને એટલે બધાને સમજ યા. પડી જશે. હમ. હા, અમે હવે એ કરી લઈશું. બરાબર છે? ઓકે, ઓકે. હું આ તમને પાસ કરી દઈશ. હા હા. અચ્છા, હવે ગ્રુપમાં બીજું કોણ છે આપણા? સાગરભાઈ કંઈક મૂંઝવણ કશું પૂછવાનું છે કંઈ? ના ના, અત્યારે તો કોઈ સવાલ નથી, પણ આગળ કોઈ સવાલ નાટ્ય લેખન અંગે ઘણા સવાલો છે. હા. ત્યારે હું ચોક્કસથી સવાલ કરીશ. ચોક્કસ. નાટ્ય લેખન અંગે છે મને ઘણા યા, સવાલો. ચોક્કસ. આપણે થોડું ધીમું ચાલશે, પણ તમને કંઈ કોઈને પણ જે લોકો ખરેખર નાટ્યમ લેખન કરે છે અને એમને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ હોય તો તમે મને પૂછશો, હું જવાબ આપીશ, પણ એ પર્સનલમાં પૂછજો, નહીં તો શું થશે, ગ્રુપમાં બધા ગૂંચવાઈ જશે. આપણે પેલી સીધી 6ઠ્ઠી સીડીથી ચાલુ કરીશું ને તો જે પહેલી અને બીજી સ્ટેપ પર છે ને એ લોકો થોડા ગૂંચવાઈ જશે. એટલે કંઈ પણ હોય મને પર્સનલ વોટ્સએપ મેસેજ કરશો, તમને જવાબ જરૂર મળી જશે. ઓકે, તો છૂટા પડીએ આજે. ઓકે, તો ટાસ્ક પૂરો કરીએ, બંને ટાસ્ક, અને પછી મળીએ આપણે પાછા સોમવારે સાંજે. હું ગ્રુપમાં આજે જ લખી દઉં છું, સોમ અને ગુરુવારની આપણે મિટિંગ ફિક્સ રાખીએ છીએ, એટલે મને લાગે છે. ઈ નોંધ પણ ગ્રુપમાં મૂકી દેશો કે સોમવારે હા, એ જ. મીટિંગ માટે રહેશે. હા, બાકીના બીજા દિવસમાં થ્રુ આઉટ બધાએ ટાસ્ક કરવાનો. રાઈટ. ટાસ્ક જે આપીએ ને એ જેવડો લાંબો હોય એ પ્રમાણે આપણે એને સમય આપીએ. ચોક્કસ. સ્ટાર્ટિંગમાં થોડું ધીમું રહેશે, પછી બધાને હા. ફ્લો આવી જશે ને, પછી બધાને મજા આવશે થોડું. એટલે કોઈ એક જ ટાસ્ક કરવું એવું નહીં. ધારો કે આ પાત્ર છે એમના હા. નાટકને જ આગળ વધારવાનું છે તો એક પાત્રની જોડી લીધી તો પછી બીજા દિવસે મન થાય તો બીજી જોડી. હા, બીજી લઈ શકાય, 6 જોડી છે, લઈ શકાય. હા, એ રીતે બધાને બધું ઓપન હા. જ આપીએ અને સમય આપીએ. હા, એ એક નોંધ પણ એમાં મૂકી દેશો કે તમે ચાલો એટલા સંવાદો લખી શકો. હા, બરાબર. એ પણ એક જોઈન કરી દઈશ અંદર નોંધ. પણ સુધારા આજે તમે દર્શાવી દેશો ને, આજે કે કાલ સવાર સુધીમાં કે હું સુધારા આપું છું. હા, એવું અને પછી તમે નવા સંવાદો લખો તો કંઈક મારે પણ શું થયું, મારે પણ વર્કિંગ ડેમાં આવ્યું ને એકદમ. હા, એટલે હું ઇવન નવા કોઈ બી ડાયલોગ લખાય હા. પહેલા તમે જે સુધારા સૂચવો ને રાઈટ. તે પ્રમાણે શીખીને લખીએ તો એનો અર્થ કરે છે. જી, ચોક્કસ. હા, ચાલો, આવજો ચલો, આવજો બધા. અરે, થેન્ક યુ. આવજો. થેન્ક યુ અલ્પાબેન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.